Hello friends, myself Mr. Minawar Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbudhi Polytechnic, Navsari. Shear force and bending moment. Example 1 and 2 આજે આપણે જોઈશું SM સબ્જેક્ટ માટે સબ્જેક્ટ કોડ 3331904. તો સૌથી પહેલો એક્ઝામ્પલ અહીંયા આગળ દર્શાવેલો છે કે આકૃતિમાં દર્શાવેલ બીમ માટે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરો. તો અહીંયા આગળ આટલી ફિગર આપી હશે. આ જે એ ભાગ એ અને બી સપોર્ટ દર્શાવેલા છે એ અહીંયા આગળ યુનિવર્સલ ડિસ્ટ્રીબ્યુટેડ લોડ લાગે છે, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ લાગે છે. અહીંયા આગળ 10 કિલોન્યુટનનો લોડ ઉપરની તરફ લાગે છે, અહીંયા 20 કિલોન્યુટનનો લોડ નીચેની તરફ લાગે છે. આ બે વચ્ચે ડિસ્ટન્સ 3 મીટર છે અને આજુબાજુ 1-1 મીટરનો ડિસ્ટન્સ આપેલો છે. તો હવે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે આ જે બીમ છે એ આપણો સિમ્પલી સપોર્ટેડ બીમ છે, એટલે કે અહીંયા આગળ એક સપોર્ટ આપેલો છે અને એક સપોર્ટ અહીંયા આગળ આપેલો છે. તો આ ટાઈપના એક્ઝામ્પલની અંદર સૌથી પહેલાં આપણે રિએક્શન ફાઇન્ડ કરવાની રહેશે. રિએક્શન ફાઇન્ડ થઈ ગયા પછી આપણે શિયર ફોર્સનું કેલ્ક્યુલેશન કરીશું અને પછી બેન્ડિંગ મોમેન્ટનું કેલ્ક્યુલેશન કરીશું. તો રિએક્શન આપણે લઈએ તો એ બિંદુ આગળ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. એ બિંદુ આગળ મોમેન્ટ લેતા કઈ રીતે મળશે? તો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ થવી જોઈએ, કારણ કે બધી મોમેન્ટનો સરવાળો 0 થાય છે, બધી મોમેન્ટ 0 થવી જોઈએ. તો એના માટે આપણે અહીંયા આગળ એ પોઈન્ટ આગળ કન્સિડર કરવાના છે, એટલે આ પોઈન્ટ આગળ આપણે બધા લોડને લાવવાનું છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટમાં શું થશે? આ તો 0 જ થઈ જશે, 5 અને ડિસ્ટન્સ એ સુધી પહોંચવા માટે 0 છે એટલે 0 જ છે. પછી બીજો લોડ આપણો અહીંયા આગળ લાગે છે હા, તો 10 ઇન્ટુ આટલું એટલે કેટલું? 1 મીટર જેટલું. તો 10 ઇન્ટુ 1 મીટર, બરાબર છે. બીજું આ તો અહીંયા આગળ નીચેની તરફ લોડ છે, એટલે અહીંયાથી મારે અહીંયા પહોંચવું હોય તો આ તો ક્લોકવાઇઝ મોમેન્ટ થશે, કારણ કે આપણે અહીંયાથી આમ ફેરવવાનું રહેશે, બરાબર છે. જ્યારે આ જે છે તે અહીંયાથી આમ ફરશે, એટલે આ આપણી એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ કહેવાશે. એટલે એક બાજુ આપણે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ જ લખીએ છીએ, એટલે 10 ઇન્ટુ 1 અને બીજી આવશે પ્લસ આરબી ઇન્ટુ 5, એટલે અહીંયા આગળ આપણે આરબી આપેલો છે તો એ આરબી ઇન્ટુ 5 આપણે એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અહીંયા સુધી પહોંચીએ છીએ, એટલે આ થશે આપણો આરબી ઇન્ટુ 5. ટોટલ ડિસ્ટન્સ આપણું 1, આ 3 અને આ 1, એટલે ટોટલ 5 આરબી ઇન્ટુ 5. તો આ બેથી આપણને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ મળશે ઇક્વલ ટુ એક બાજુએ ક્લોકવાઇઝ મોમેન્ટ લખીશું. તો અહીંયા તો કોઈ સવાલ નથી, આ તો ફક્ત અહીંયા 0 જ છે. આ આપણો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ થશે. આ અહીંયા આગળ લોડ લાગે છે એટલે આપણો એ કેટલો થશે? તો 20 ઇન્ટુ અહીંયા સુધી પહોંચવાનું છે એટલે 3 અને આ 1 એટલે 4. આટલો 20 જેટલો લોડ અને ડિસ્ટન્સ આપણું છે 4. એ ક્લોકવાઇઝ છે એટલે એને આ તરફ આપણે બતાવીએ છીએ 20 ઇન્ટુ 4. અને બીજું અહીંયા આગળ આપણને યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ આપેલો છે 6 કિલોન્યુટન પર મીટર. એટલે જ્યારે પણ આ પ્રકારનો લોડ આપેલો હોય, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ આપેલો હોય, ત્યારે એને પોઈન્ટ લોડ તરીકે કન્સિડર કરો. પણ એ ક્યાં આગળ? તો આ જેટલા ભાગમાં યુડીએલ લાગતો હોય, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ લાગતો હોય, એના સેન્ટર પર પોઈન્ટ લોડ છે એમ કન્સિડર કરો. એટલે અહીંયા આગળ આપણો પોઈન્ટ લોડ છે એમ આપણે કન્સિડર કરીશું. એટલે અહીંયા આગળ આ નીચેની તરફ લાગે છે તો અહીંયાથી લોડ આપણો કેટલો છે? 6, એટલે 6 આપણે અહીંયા આગળ લખીશું. પછી ડિસ્ટન્સ આપણો કેટલો થશે? તો આ આપણું ટોટલ 3 મીટર છે, તો અહીંયાથી આટલું ડિસ્ટન્સ કેટલું થશે? 1.5 થશે, 3, એટલે આ 1.5 અને આ બીજું 1, એટલે આપણો 1.5 પ્લસ 1 એટલે 2.5 જેટલું ડિસ્ટન્સ થશે. અને આ કેટલું? 6 ઇન્ટુ આપણે 3 લેવાનું છે, બરાબર છે, લોડ માટે. જ્યારે યુડીએલ લાગતો હોય ત્યારે અહીંયા આગળ પોઈન્ટ લોડ છે એમ કન્સિડર કરો, એટલે એના પર આપણે 6 કિલોન્યુટન ઇન્ટુ આ ડિસ્ટન્સ પણ સાથે મલ્ટીપ્લાય કરી દઈશું. 6 ઇન્ટુ 3 અહીંયા આગળ પોઈન્ટ લોડ લાગે છે. પોઈન્ટ લોડ માટે આ જે યુડીએલ છે એ લેવાનું અને એનું ડિસ્ટન્સ કેટલું છે એ બેનું મલ્ટિપ્લિકેશન કરવાનું, એટલો પોઈન્ટ લોડ અહીંયા સેન્ટર પર લાગે છે એમ કન્સિડર કરવાનું રહેશે. એટલે 6 ઇન્ટુ 3 18 જેટલો લોડ અને આટલું ડિસ્ટન્સ એટલે 1.5 પ્લસ 1 એટલે 2.5, એટલે આ 6 ઇન્ટુ 3 18 જેટલો લોડ ઇન્ટુ 2.5. એને આપણે સોલ્વ કરીશું, સાદુરૂપ આપીશું, એટલે આરબી આપણને મળી જશે 23 કિલો ન્યૂટન, જેની વેલ્યુ આપણે અહીંયા આગળ લખી દઈશું.
પછી આ જેટલી જગ્યાએ આપણા લોડ લાગે છે ત્યાં આગળથી આપણે ઊભી લાઈન ખેંચી લઈશું, આ રીતે પ્રોજેક્શન ખેંચી લઈશું. પછી અહીંયા આગળ શિયર ફોર્સ ડાયાગ્રામ બતાવીશું, અહીંયા આગળ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ બતાવીશું. હવે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરવો છે તો એના માટે આપણે શિયર ફોર્સનું કેલ્ક્યુલેશન્સ કરીશું. ત્યાં પણ આ રીતે આપણે બે સિમ્બોલ બતાવી દઈશું. વચ્ચે એક ભાગમાં સેક્શન લાઈન, ત્યાં જો ત્યાંથી ડાબી બાજુએ હોય તો પોઝિટિવ અને સેક્શનની જમણી બાજુએ, આ સેક્શનની જમણી બાજુએ નીચેની તરફ હોય તો એ પોઝિટિવ કહેવાશે. હવે આપણે એ પાસે શિયર ફોર્સ શોધીએ છીએ, એટલે શિયર ફોર્સ એટ એ, તો એ કેટલો થશે? આટલો. આટલો એટલે અહીંયા આગળ દર્શાવેલું છે 5 કિલોન્યુટન, એટલે એ થશે આપણો 5 કિલોન્યુટન. સેક્શનની ડાબી બાજુએ, એટલે એ પોઝિટિવ જ છે તો આપણો પોઝિટિવ થશે. પછી બીજું બિંદુ છે આપણું સી, તો સી આગળ કેટલો થશે? તો આટલો 5 જેટલો તો છે જ આપણો ઓલરેડી, પ્લસ 10 જેટલો પાછો ઉપર લાગે છે, એટલે સેક્શનની ડાબી બાજુએ ઉપર જ લાગે છે, એટલે 5 પ્લસ 10 એટલે એ થશે 15 કિલોમીટર. એ જ રીતે શિયર ફોર્સ એટ ડી, એટલે કે અહીંયા આગળ, તો અહીંયા આગળ કેટલો લાગે છે? તો આ જે છે આપણો 5 અને આ 10 એટલો 15 તો થઈ ગયો, અને બીજો આ જે લોડ છે 6 × 3 એટલો આપણો પોઈન્ટ લોડ લાગે છે, એમ આપણે કન્સિડર કરીએ છીએ. અહીંયા આ યુડીએલ છે એટલે આ લોડ ઇન્ટુ ડિસ્ટન્સ જેટલો પોઈન્ટ લોડ અહીંયા લાગે છે એમ કન્સિડર કરીએ. આપણે હવે ડી સુધી પહોંચવાનું છે ડાબી બાજુથી સ્ટાર્ટ કરીને, એટલે 5 ને 10 15, એમાંથી આ 6 × 3 એટલો પોઈન્ટ લોડ અહીંયા નીચે લાગે છે એમ કન્સિડર કરીએ, એટલે -18, અને ડી આગળ 20 છે એ પણ નીચે લાગે છે, તો સેક્શનની જો ડાબી બાજુએ લાગતો હોય તો જ પોઝિટિવ આવે, આ તો નીચે છે એટલે એ પણ માઇનસ થશે, એટલે -18 આવશે. બરાબર છે, -18 એ આપણો ક્યાં આગળ આવશે? આ -18 આવશે આ, અને આ 20 એ પણ નીચે લાગે છે એટલે -20, એટલે ટોટલ આપણું થશે -23 કિલો ન્યૂટન ડી આગળ. બરાબર છે, અને પછી શિયર ફોર્સ એટ બી, તો બી આગળ તો આપણે ડાયરેક્ટલી અહીંયા જ જોઈ શકીએ કે આની આપણે અહીંયા સેક્શન કન્સિડર કરીશું તો આપણો નીચે લાગતો હોય તો પોઝિટિવ આવે, પણ આ ક્યાં લાગતો છે? ઉપર લાગતો છે, એટલે સેક્શનની જમણી બાજુએ જો ઉપર લાગે તો એ -23 કિલોન્યુટન થશે. અથવા આપણે બધા જ ગણવું હોય તો પણ અહીંયા આગળ આપણે આટલું મેળવી ગયા છે -23 કિલોન્યુટન, એટલે અહીંયા શું આવશે? -23 કિલોન્યુટન. બરાબર છે, એટલે સેક્શનની એ જમણી બાજુએ છે એટલે એને આપણે -23 કિલોન્યુટન કહીશું. હવે શિયર ફોર્સ ડાયાગ્રામ આપણે ડ્રો કરવો છે તો એના માટે આપણે એક્સ જેટલું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું રહેશે. કારણ કે અહીંયા આગળ આપણો યુડીએલ લાગે છે તો અહીંયા આગળ આપણે નિશાની ચેન્જ થાય છે. કઈ રીતે? તો આપણે જોઈએ, અહીંયા જે વર્ટિકલ લાઈન ડ્રો કરેલી છે એ લાઈન પર આપણે પોઈન્ટના નામ આપી દઈશું. એ અહીંયા આગળ સી છે, આ ડીની લાઈન છે, અને આ બીની લાઈન છે. હવે એ આગળ 5 હતો એટલે આપણે એની જે લાઈન છે અહીંયાથી એક બેઝ લાઈન ડ્રો કરી દઈશું. અહીંયાથી 5 પર અહીંયા પોઈન્ટ બતાવીશું એ પર. પછી સીની લાઈન છે ત્યાં આગળ 15, એટલે સીની લાઈન પર 15 પર એક પોઈન્ટ આપણે અહીંયા આગળ બતાવી દઈશું. પછી ડી ઉપર -23, એટલે -23 એટલે આપણું ક્યાં આગળ આવશે? ડીની લાઈન છે તો એના પર આ બેઝ લાઈનથી નીચેની બાજુએ 23 આવશે એટલે -23 કહેવાશે. અને બી આગળ -23 એટલે એ પણ આ જે બીની લાઈન છે ત્યાં 23 જેટલું નીચે આવશે. હવે આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરીશું? તો અહીંયા આગળ ઉપરની બાજુએ જાય છે પોઈન્ટ, આ ફોર્સની લાઈન, તો અહીંયાથી આપણે ઉપર લઈશું. આટલેથી આટલા ભાગમાં કોઈ લોડ નથી લાગતો એટલે એટલા ભાગને આપણે આડી લાઈન વડે દર્શાવીશું. આટલા ભાગમાં ઉપર જાય છે એટલે અહીંયાથી આપણે ઉપર લોડ બતાવીશું. હવે જ્યાં આગળ યુડીએલ લાગે છે ત્યાં આગળ શિયર ફોર્સ ડાયાગ્રામમાં હંમેશા ત્રાસી લાઈન આવશે. બરાબર, જ્યાં આગળ કોઈ લોડ નહીં લાગતો હોય ત્યાં આગળ સ્ટ્રેટ લાઈન આવશે આટલા ભાગમાં, અને જ્યાં આગળ યુડીએલ લાગે છે ત્યાં આગળ ત્રાસી લાઈન આવશે. હવે એ જે ત્રાસી લાઈન છે તેને ડાયરેક્ટલી આપણે અહીંયા જોડી દેવાની નથી 23 પર, પણ એ ક્યાં આવશે? અહીંયા આવશે. એ કઈ રીતે આવે છે એ આપણે આ બાજુથી સ્ટાર્ટ કરીએ. સપોઝ કે અહીંયા આગળ 23 છે નીચેની બાજુ, એટલે અહીંયા 23, આટલા ભાગમાં કોઈ લોડ નથી એટલે આટલા ભાગમાં કોઈ લોડ નથી એટલું આપણે દર્શાવી દઈશું. હવે આટલા ભાગમાં 20 કિલોમીટર જેટલો લોડ નીચે લાગે છે, એટલે કે અહીંયાથી 20 જેટલું તો આપણો આ ભાગ આવશે. બરાબર, એટલે ઉપરના ભાગમાં આટલું 3 જેટલું બાકી રહેશે, એટલે આટલી જગ્યા છોડીને અહીંયા પોઈન્ટ બતાવીશું અને એ લાઈનને આપણે અહીંયાથી જોઈન કરીશું, એટલે આટલો આપણને શિયર ફોર્સ ડાયાગ્રામ મળશે.
હવે શિયર ફોર્સ ડાયાગ્રામ આપણને મળે છે પણ ત્યાં આગળ આપણું પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર ક્યાં આ ઈ પોઈન્ટ ક્યાં આગળ આવે છે તો ઈ પોઈન્ટ શોધવા માટે આપણે આટલું ડિસ્ટન્સને એક્સ કહી દઈશું હવે આ ડિસ્ટન્સ જો એક્સ થાય તો આ બાજુનું આ ડિસ્ટન્સ કેટલું થશે તો આખી વેલ્યુ આપણને 3 મીટરની આપેલી છે એટલે આ 3 માઇનસ એક્સ જેટલું થશે એટલે અહીંયા આગળ આપણો રાઈટ એંગલ ટ્રાયંગલ એક બને છે અને બીજો રાઈટ એંગલ ટ્રાયંગલ અહીંયા બને છે તો એના પરથી આપણે એક્સની વેલ્યુ કેટલી છે તે ફાઇન્ડ કરીશું તો આ જે રાઈટ એંગલ ટ્રાયંગલ છે એના જ જેવો રાઈટ એંગલ ટ્રાયંગલ બીજો અહીંયા છે આ મોટો ટ્રાયંગલ છે આ નાનો ટ્રાયંગલ છે તો આમાં આડી લાઈન એટલે એક્સ અને ઊભી લાઈન એટલે 15 તો એક્સ ડિવાઈડ બાય 15 લઈશું જ્યારે આ ટ્રાયંગલમાં આડી લાઈન એટલે 3 માઇનસ એક્સ તો એ અહીંયા લખીશું અને ઊભી લાઈન એટલે આ ડિસ્ટન્સ આટલું થશે 3 એ નીચે લખીશું અને એને સાદુરૂપ આપીશું એટલે એક્સ આપણને 2.5 મીટર મળશે એટલે આ ડિસ્ટન્સ આપણને 2.5 જેટલું મળી જશે હવે એના પરથી આપણે બેન્ડિંગ મોમેન્ટ ડ્રો કરવાના છે અહીંયા આગળ તમને ખ્યાલ આવે એટલા માટે ફિગર પાછી બતાવી છે બાકી બે વખત ડ્રો કરવાની જરૂર નથી હવે સિમ્પલી સપોર્ટેડ બીમ છે એટલે એ અને બી બિંદુ આગળ એટલે કે છેડાના બિંદુ આગળ મોમેન્ટ હંમેશા 0 થાય છે એટલે મોમેન્ટ એટ એ ઇક્વલ ટુ 0 અને મોમેન્ટ એટ બી ઇક્વલ ટુ 0 બેન્ડિંગ મોમેન્ટ માટે પણ આપણે આ ટાઈપનો સિમ્બોલ પહેલાં ડ્રો કરી જ દઈશું જો સેક્શનની ડાબી બાજુએ હોય તો ક્લોકવાઇઝ પોઝિટિવ અને સેક્શનની જમણી બાજુએ હોય તો એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ કહેવાશે હવે મોમેન્ટ એટ સી બિંદુ આગળ આપણે મોમેન્ટ લઈએ છીએ તો સી બિંદુ આગળ મોમેન્ટ લેવાની છે એટલે શું કે અહીંયા આગળ આપણો સેક્શન છે એમ આપણે કન્સિડર કરીએ છીએ અને સેક્શનની ડાબી બાજુએ કેટલા ફોર્સિસ લાગે છે એને આપણે કન્સિડર કરીશું તો આટલો 5 જેટલો ફોર્સ લાગે છે અને 1 જેટલું ડિસ્ટન્સ છે એટલે 5 ઇન્ટુ 1 સી સુધી પહોંચવા માટે જ્યારે સેક્શનની ડાબી બાજુએ બીજા કોઈ ફોર્સિસ નથી ફક્ત એક જ ફોર્સ છે એટલે 5 ઇન્ટુ 1 ઇક્વલ ટુ 5 કિલોન્યુટન ઇન્ટુ મીટર આવશે હવે આપણે ડી આગળ મોમેન્ટ ફાઇન્ડ કરીએ એટલે કે આ પોઈન્ટ આગળ તો અહીંયા આપણે સેક્શન કન્સિડર કરીએ તો આપણે આ બાજુથી આ એક મોમેન્ટ લેવી પડે આ બીજી લેવી પડે આ ત્રીજી લેવી પડે એના કરતાં આપણે શું કન્સિડર કરીશું કે જમણી બાજુએથી લેવું ઇઝી થઈ જાય એટલે આ ડી પોઈન્ટ આગળ આપણે સેક્શન કન્સિડર કરીશું અને એની જમણી બાજુએ કેટલા લોડ લાગે છે તે જોઈશું તો જમણી બાજુ એક જ લોડ છે 23 ઇન્ટુ આટલું ડિસ્ટન્સ એટલે 1 એન્ટી ક્લોકવાઇઝ છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સેક્શનની જમણી બાજુ એન્ટી ક્લોકવાઇઝ હોય તો એ કેવું છે પોઝિટિવ એટલે એ પણ કેવું આવશે પોઝિટિવ જ આવશે આ સેક્શન છે ડી આગળ અને ત્યાં આગળ આપણે મોમેન્ટ લઈએ છીએ એટલે 23 ઇન્ટુ 1 એટલે 23 કિલોન્યુટન ઇન્ટુ મીટર આવશે હવે આપણે પોઈન્ટ ઈ આગળ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર ફાઇન્ડ કરવાના છે તો ઈ આગળ એટલે અહીંયા આગળ આપણું પોઈન્ટ છે ત્યાં આગળ આપણે ફાઇન્ડ કરવાના છે એટલે આ ઈને જો હું ઉપર ખેંચીશ તો એ અહીંયા આગળ આવશે બરાબર તો આ ઈ પોઈન્ટ આગળ કેટલું થશે અહીંયા આગળ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર નહીં પણ એને શું કહેવાશે શિયર ફોર્સ એની સાઇન ચેન્જ કરે છે આ તો બરાબર તો જ્યાં બેન્ડિંગ મોમેન્ટ આપણે મેક્સિમમ થશે તો આ જે છે ઈ પોઈન્ટ અહીંયા ખેંચેલું છે તો અહીંયા આગળ આપણે મોમેન્ટ ફાઇન્ડ કરીશું તો અહીંયા આગળ સેક્શન છે એમ આપણે કન્સિડર કરીએ છીએ અને કોઈ પણ એક તરફના લોડ આપણે લઈએ છીએ સપોઝ કે હું આ તરફથી સ્ટાર્ટ કરું છું તો અહીંયા આર એ એટલે કે 5 ઇન્ટુ આ ડિસ્ટન્સ કેટલું થશે તો અહીંયા આગળ આપણે ઈ પોઈન્ટ છે તો ઈ પોઈન્ટનું ડિસ્ટન્સ આ આપણને 2.5 મળી ગયેલું છે એટલે અહીંયા જે ઈ પોઈન્ટ આવે એનો ડિસ્ટન્સ કેટલો થશે આ 2.5 અને અહીંયા આગળ 1 જેટલું બીજું એટલે 3.5 જેટલું ટોટલ ડિસ્ટન્સ થશે ઈ પોઈન્ટ એટલે અહીંયા આગળના પોઈન્ટ પાસે એટલે આ 5 ઇન્ટુ 3.5 એ આપણે અહીંયા લખીશું પ્લસ બીજો લોડ કયો લાગે છે 10 એ પણ ઉપર લાગે છે ઉપરથી આ બાજુ જઈએ છીએ એટલે ક્લોકવાઇઝ થશે તો 10 ઇન્ટુ અહીંયા ઈ સુધી પહોંચીશું એટલે આ ડિસ્ટન્સ આપણું કેટલું છે 2.5 તો 10 ઇન્ટુ 2.5 માઇનસ હવે માઇનસ કેમ આવે છે કારણ કે સેક્શનની ડાબી બાજુએ છે સેક્શનની ડાબી બાજુએ તો ક્લોકવાઇઝ હોય તો પોઝિટિવ પણ આ જે લોડ લાગે છે તે નીચે લાગે છે એટલે નીચેથી આપણે આ તરફ પહોંચવાનું છે એટલે એન્ટી ક્લોકવાઇઝ ફરીએ છીએ તો એ માઇનસ આવશે એ લોડ કેટલો છે તો યુડીએલ છે એટલે 6 ઇન્ટુ કેટલા ભાગ પર લાગે છે ખાલી આટલા ભાગ પર જ આપણે ઈ એટલે અહીંયા જ કન્સિડર કરીએ છીએ આ બાજુનું જોતા નથી હવે આ બાજુનું જ આપણે જોઈએ છીએ એટલે આ ડિસ્ટન્સ તો આપણું 2.5 જ છે એટલે 6 ઇન્ટુ 2.5 આપણે લઈશું એટલો યુડીએલ છે અને એ કેટલા ડિસ્ટન્સ પર લાગે છે તો એને પોઈન્ટ લોડ આપણે કન્સિડર કરીએ તો આટલેથી આટલો જે ભાગ છે તેના સેન્ટર પર લાગે છે
એટલે 6 એટલે કેટલું થશે 6 × 2.5 આટલું ડિસ્ટન્સ અને એટલો પોઈન્ટ લોડ અહીંયા લાગે છે એમ કન્સિડર કરીએ છીએ એટલે આ 2.5ના સેન્ટર પર એટલે કે અહીંયા લાગે છે તો આ ડિસ્ટન્સ કેટલું રહેશે ઈ સુધીનું 2.5/2 એટલે આપણો ફાઇનલ આન્સર આવશે 23.75 kN/m. ઓકે થેન્ક યુ.